वडोदरा जिला पंचायत की कारोबारी समिति की बैठक आयोजित हुई थी और इस कारोबारी समिति की बैठक के तहत साल 2024-25 का रिवाइज्ड बजट और साथ ही साल 2025-26 का ड्राफ्ट बजट तैयार किया गया था। वडोदरा जिला पंचायत की कचहरी पर जिला पंचायत की इस साल की अंतिम कारोबारी समिति की बैठक का आयोजन हुआ था। कारोबारी समिति की ये बैठक कारोबारी समिति के अध्यक्ष नीलेश पुराणी और जिला विकास अधिकारी ममता हीरपरा की अगुवाई में आयोजित हुई थी। कारोबारी समिति की मीटिंग की शुरुआत से पहले 2 मिनट का मौन रखकर देश के पूर्व प्रधानमंत्री मनमोहन सिंह को सभी की ओर से श्रद्धांजलि अर्पित की गई थी, जिसके बाद कारोबारी समिति की बैठक के एजेंडा पर चर्चा विचारणा की गई थी। उसी के साथ साल 2024-25 का रिवाइज्ड बजट और साल 2025-26 का ड्राफ्ट बजट तैयार किया गया था। साल 2025-26 का तकरीबन 38 करोड़ का ड्राफ्ट बजट तैयार किया गया है, जो आने वाले वक्त में सभा में पेश किया जाने वाला है। इसी के साथ इस बैठक के तहत कुछ विवाद भी जुड़े हुए हैं। दरअसल इस कारोबारी समिति की बैठक से पहले कारोबारी समिति के सदस्यों की संकलन की बैठक आयोजित हुई थी और वहां पर कारोबारी समिति के महिला सदस्यों के पति की मौजूदगी भी दर्ज की गई थी, जिसे लेकर कई सवाल खड़े हुए थे। 24-25નું રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ આગામી સામાન્ય સભા માટે આજની કારોબારીએ અનુમોદન આપ્યું, જે આપ સમક્ષ વર્ષની ઉઘડતી સિલક અમારી 5,037 લાખ રૂપિયા હતી અને અંદાજિત આવક 24-25ની સુધારેલી 3684.01 લાખ રૂપિયા, આમ કુલ 8,721.90 લાખ રૂપિયા થાય અને જેની સામે સુધારેલો ખર્ચ 3,830.16 લાખ રૂપિયા અંદાજેલો છે, જેમાં બાકી સિલક 4,891 લાખ ઉમેરતા કુલ બજેટ આપનું 8,721.90 લાખ રૂપિયા રિવાઇઝ। હવે 25-26ના નવા બજેટમાં અંદાજિત આવક 2806.90 લાખ રૂપિયા અંદાજેલી છે અને ગત વર્ષની સિલક 4,891.74 લાખ રૂપિયા ઉમેરતા કુલ 7,698 રૂપિયા લાખ થાય છે અને જેની સામે 3,809.96 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલ છે નવા વર્ષ માટે। આમ સંભવિત બંધ સિલક 3,888.68 લાખ રૂપિયા રહે છે। એ આજના બજેટની આ 25-26ના નવા બજેટની અને 24-25ના રિવાઇઝ બજેટના આંકડાઓ છે। જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલી વાર નવો હેડ ઊભો કરીને કરેલી છે। એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે, ગરબા વગેરે હરીફાઈ આપણી સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે, પહેલી વાર એના માટે 7.5 લાખની જોગવાઈ કરેલી છે। પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવતી, 16 લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં કંઈ તકલીફ પડી, આયુર્વેદિક દવાખાના જિલ્લાના 36 દવાખાના છે, એના માટે નવી જોગવાઈ કરેલી છે। આંગણવાડીઓ જિલ્લા પંચાયતે લગભગ 80ની આસપાસ બનાવી, અત્યારે પણ 50 લાખ રૂપિયા એના માટે મૂકેલા છે, પરંતુ નવી જે આંગણવાડીઓ છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર બહુ ચિંતિત છે। 33 જિલ્લાઓમાંથી 16 જિલ્લાઓ મોડલ લઈ અને ત્યાં જે આંગણવાડીઓ બાકી છે ये सरकार बनावी रही है। आपना जिल्लाનું પણ લિસ્ટ સરકારમાં પહોંચી ગયેલું છે અને આગામી સમયમાં સમાવેશ થઈ અને જિલ્લાની એક પણ આંગણવાડી બાકી નહીં રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।